નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં 5 વર્ષથી ગિલોડીનું પ્રાકૃતિક રીતે વાવેતર કરીને સંજય રાઠવા 1 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. રવિ કૃષિ મહોત્સવ બાદ મોડલ ફાર્મ ખેડૂતોમાં ખૂબ જ ચર્ચામાં છે. આવા જ મોડલ ફાર્મના ફાર્મર સંજય રાઠવાની સાથે પ્રાકૃતિક ખેતી વિશે જાણવા મળ્યું છે કે તેઓ છેલ્લા 5 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. નાની દુમાલી ગામના સંજય રાઠવાએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક કૃષિના 5 આયામોનો ઉપયોગ કરીને તેઓ દ્વારા ગિલોડીની ખેતી કરવામાં આવે છે અને આ ખેતી સાથે અંતરપાક મેથી, ધાણા, પાલક, મૂળા અને ફેન્સી પાપડીનો પણ પાક લેવામાં આવે છે. ઘન જીવામૃતનો ઉપયોગ કરીને જમીનને તેમણે ફળદ્રુપ બનાવી દીધી છે. તો બીજને બીજામૃતનું પટ આપીને એનું વાવેતર થાય છે. તો પાકના વિકાસ માટે જીવામૃત આપવામાં આવે છે અને પાકમાં જીવાતના નાશ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ખાટી છાશનો ઉપયોગ કરવામાં આવે છે. સંજય રાઠવાએ જણાવ્યું હતું કે ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી ઘન જીવામૃત, બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવવામાં આવે છે. હાલ સંજય રાઠવા દ્વારા ભીંડાનો પાક પણ લેવામાં આવ્યો છે, જેમાં ગિલોડી અને ભીંડાનું વેચાણ સ્થાનિક બજાર પાવી જેતપુર ખાતે કરવામાં આવે છે. આ સિઝનમાં ગિલોડીનો ભાવ 60 રૂપિયા હતો અને ગિલોડીના પાકમાંથી વર્ષ દરમિયાન અંદાજે 1.5 લાખ જેટલી આવક મળી રહે છે, જ્યારે આંતરિક પાકનું વેચાણ કરતા એમને 60 થી 70 હજાર રૂપિયાની આવક પ્રાપ્ત થાય છે. મારું નામ રાઠવા સંજયભાઈ રમેશભાઈ, ગામ નાની દુમાલી, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. મેં 2019થી પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં મેં પ્રાકૃતિક આયામોમાં ધન જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર અને જીવામૃતનો મારા પાકોમાં ઉપયોગ કરું છું. હું 5 વર્ષથી ગિલોડી કરું છું અને અંતરપાક માટે મેં મેથી, ધાણા, પાલક અને અત્યારે હું મૂળાનું વાવેતર કર્યું છે. ફેન્સી પાપડી છે, અત્યારે ફૂલ અવસ્થામાં છે અને થોડા દિવસોમાં વેચવા માટે થઈ જશે. એમાં મેં પ્રાકૃતિકમાં ધન જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, જીવામૃત અને એનો ઉપયોગ કરું છું. હું 1 વીઘાની અંદર રેટ્રો ભીંડા વાવ્યા છે. હવે ભીંડા ઉત્પાદન ચાલુ થઈ ગયું છે અને હવે વીણવા 3 દિવસે વીણું છું. આની અંદર ચૂસ્યા જીવાત આવે છે, એના નિયંત્રણ માટે મેં નિમાસ્ત્ર અને ખાટી છાશ અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરું છું. મારી પાસે 2 ગાયો છે. એમાંથી મેં ગૌમૂત્ર અને છાણ ના આયામો બનાવવા માટે મેં ઉપયોગ કરું છું. જીવામૃત બનાવવા માટે મેં 10 લીટર ગૌમૂત્ર અને 10 કિલો જેવું ગાયનું છાણ અને 1 કિલો જેટલો 1 કિલો ગોળ અને પછી 10 દિવસ પછી વાપરવા લાયક થઈ જાય છે જીવામૃત મારા પાકમાં. હું 5 વર્ષથી ગિલોડીનો પાક કરું છું. હું લોકલ માર્કેટ પાવી જેતપુરમાં વેચાણ કરું છું. ઉનાળાની સિઝનમાં ભાવ 60 રૂપિયા મળતો હતો અને હમણાં થોડો ભાવ ડાઉન થઈને 30 રૂપિયા મળે છે. આ વર્ષનું 1.5 લાખ રૂપિયા જેવું થાય છે. ભીંડા અને મૂળા અને ભાજી એ મને સારું, એમાં બી 60-70 હજાર રૂપિયા જેવું મળે છે. એમાં બી પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન બી સુધરે અને ફળદ્રુપ બને અને બીજા ખેડૂતો પણ કરે તો બહુ સારું અને બહુ એમાં નફો મળે છે અને સારી શુદ્ધ શાકભાજી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.